દર્શક મિત્રો, ગ્રામ જગત કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે ભોજન કરતી વખતે અન્ન દેવતા અને માં અન્નપૂર્ણાનું અચૂક સ્મરણ કરીએ છીએ અને ભોજન ગ્રહણ કરતા પહેલા ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે ધરતીના કોઈ પણ જીવને ભૂખ્યા ન રહેવું પડે અને એક ટંક ભોજન એને પ્રાપ્ત થાય. આવા જ સાદર વિચારથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દિશા નિર્દેશમાં મધ્યાહન ભોજન યોજના અને ગરીબ કલ્યાણ અન્ન યોજના અમલમાં મૂકવામાં આવી છે. આવો આજે મધ્યાહન ભોજન યોજના આ વિષય ઉપર આ કાર્યક્રમમાં વાતચીત કરીએ અને આ કાર્યક્રમના વિશેષ નિષ્ણાંત આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સમાજ સેવક શ્રી યોગેશભાઈ નાઈ અને તેઓ પૂર્વ સરપંચ પણ છે અને મામલતદાર ગાંધીનગર હરેશભાઈ એમ પટેલ. આ બંનેનું ગ્રામ જગત કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત છે. મધ્યાહન ભોજન યોજના ને આ વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. યોગેશભાઈ, તમે એક સમાજ સેવક તરીકે કામ કરો છો, કેટલી જરૂરી છે આ યોજના, એના વિશે થોડું અમારા દર્શકોને માર્ગદર્શન આપો. મધ્યાહન ભોજન યોજના એ સરકારી શાળામાં વિદ્યાર્થીઓને ગરમ ખોરાક મળે અને વિદ્યાર્થીઓને પોષણક્ષમ આહાર મળે કે આવતીકાલનું ભવિષ્ય જે બાળકો આપણે જે ભારતનું ભવિષ્ય છે એને પોષણક્ષમ આહાર આપી અને મધ્યાહન ભોજન યોજના 1984માં સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજનાના અંદર મુખ્યત્વે વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળામાં ફરજિયાત શિક્ષણ મળી રહે તેઓ વિદ્યાર્થી નિયમિત હાજરી આપે. પ્રાથમિક શિક્ષણમાં ગરીબ જે ગામડાના વિદ્યાર્થી હોય એમને આવકની કંઈ સાધન ના હોય તો વિદ્યાર્થીઓને નિયમિત ડ્રોપ આઉટનો રેશિયો ઘટાડવા માટે નિયમિત હાજરી આપે. ક્લાસરૂમમાં તેઓ આવે અને પ્રાથમિક શિક્ષણ પૂરેપૂરું એને મળે એવા ઉત્તમ હેતુથી સરકારશ્રી દ્વારા આ એક મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવી હતી. અને વિદ્યાર્થીઓ અવારનવાર જે એમનો જે હેતુ છે એ ડ્રોપઆઉટથી ચાલુ ક્લાસે વિદ્યાર્થીઓને બાળમજૂરી કે બીજું કંઈ કામે જવું પડે તો જતા ના રહે, તો બપોરે જે મધ્યાહન ભોજન રિસેસમાં એમને જે ખોરાક આપવામાં આવે ગરમ અને પોષણક્ષમ આહાર, તો એનાથી એને પોષણ મળે અને તે આખો દિવસ સ્કૂલમાં રહે અને સ્કૂલમાં રહી અને પોતે પ્રાથમિક શિક્ષણ લઈ અને આપણને એના જીવનમાં અને સરકારમાં આવતીકાલનું ભવિષ્ય એક બાળક પોષણક્ષમ અને શિક્ષણનો આપણો મુખ્ય હેતુ મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવી હતી. જી યોગેશભાઈ, એકદમ સાચી વાત આપે કહી કે કાર્ય એક છે પણ એના ફાયદા એક કરતાં વધારે છે. મામલતદાર સાહેબ, તમે એક એવા વ્યક્તિ છો કે સરકારે આ યોજનાનું નિર્માણ કર્યું અને તમે જે લાભાર્થી છે અને સરકાર વચ્ચેનો સેતુનું કામ તમારે કરવાનું હોય છે, તો આ જે યોજનાઓ છે એનું કઈ રીતના અમલીકરણ થતું હોય છે એના વિશે થોડું અમને માર્ગદર્શન આપો. આ જે યોજના છે મધ્યાહન ભોજન યોજના, એ યોજના સરકારનો જે મુખ્ય હેતુ હમણાં જસ્ટ જે યોગેશભાઈએ આપણને જણાવ્યો એ મુજબ જે શાળાના બાળકો છે, ગરીબ વર્ગમાંથી આવતા જે બાળકો છે, એ તમામ બાળકોને જે પ્રાથમિક શિક્ષણ છે જે ફરજિયાત પણ છે અને સરકારે જેનો નેમ લીધો છે કે એ ફરજિયાત પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવું અને એમાં આવતા નાના મોટા જે પણ હર્ડલ્સ છે એ દૂર કરવા માટે સરકારે જે અલગ અલગ યોજનાઓ અમલમાં મૂકી એ પૈકીની આ એક યોજના એટલે મધ્યાહન ભોજન યોજના. યોજના ભલે જૂની હોય, 1984માં અમલમાં આવી હોય, પણ એનું પ્રોપર એક્ઝિક્યુશન જે છે, પ્રોપર અમલવારી જે છે એ અત્યારની સરકારે કરેલી છે. અને એ અમલવારી કરવાવાળી એજન્સી સરકારની એટલે કે અમે સરકારી કર્મચારી અધિકારી, અમારી ઓફિસ દ્વારા સરકારે જે નિયમો બનાવ્યા છે એ નિયમો મુજબ અમે એનો લાભ જે એના યોગ્ય રીતે બાળકોને પહોંચે અને સરકારી શાળાના તમામ પ્રાથમિક શાળાના બાળકોને એનો લાભ મળે એ મુજબ અમે અમલવારી કરતા હોઈએ છીએ. સરકાર દ્વારા આપવામાં આવતા અનાજને એની ચોક્કસ જગ્યાએ પહોંચાડવું, શાળામાં પહોંચે, યોગ્ય સમયે એને રાંધવામાં આવે, યોગ્ય રીતે રાંધવામાં આવે અને એ પૌષ્ટિક આહાર બાળકોને મળે, યોગ્ય સમયે મળે, એ તમામ પ્રકારની તકેદારી અમારા દ્વારા રાખવામાં આવતી હોય છે. જી સર, આપે કહ્યું કે બહુ અગત્યની વસ્તુ છે કે તમે મોનિટરિંગ કરો કોઈ પણ વસ્તુનું, અને આમાં કેવું છે કે ભોજન છે અને તમારે બાળકોને પીરસવાનું છે, તો એની જે પૂર્વ તૈયારી હોય છે અને બાળકોએ આહાર લીધો કે નહીં અને કેવા પ્રકારનો આહાર એમને પીરસવામાં આવે છે, તો એમાં કેવી તકેદારી તમારા થકી લેવાતી હોય છે? એમાં સરકારશ્રી દ્વારા એક એનું મેનુ જ નક્કી કરવામાં આવ્યું છે કે બાળકોને રોજ કયા પ્રકારનું ભોજન પીરસવું. એમાં જે વૈજ્ઞાનિક ઢબથી નક્કી કરવામાં આવ્યા મુજબ
કે બાળકને કયા તત્વો પૂરા પાડવા એ એના વિકાસ માટે જરૂરી છે, એ મુજબ એનું આયોજન કરવામાં આવ્યું છે, એનું એક મેનુ નક્કી કરવામાં આવ્યું છે અને એ મેનુ મુજબ જ ત્યાં નિયત કરવામાં આવેલા કર્મચારીઓ દ્વારા એ રાંધવામાં આવતો હોય છે ખોરાક. જે રીતે હમણાં યોગેશભાઈએ કહ્યું અને આપણે જે ચર્ચા કરી કે એના મુખ્ય હેતુ હતા કે બાળકનો ડ્રોપઆઉટ રેશિયો ઘટે, બાળકનું શિક્ષણમાં રસ કેળવાઈ રહે અને બાળક એનું પ્રાથમિક એજ્યુકેશન પૂરું કરે. એની સાથે સાથે ગૌણ હેતુ એ પણ હતો આ યોજનાનો કે ગામના જ 2 થી 3 માણસોને એક રોજગારી આપવાનો. ગામમાંથી જ નક્કી કરવામાં આવતા અલગ અલગ વર્ગના લોકોને અરજીઓ મંગાવવામાં આવે છે. એ અરજીઓના આધારે એમની નિમણૂક કરવામાં આવે છે. રસોઈયા તરીકે નિમણૂક કરવામાં આવે છે, મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલક તરીકે નિમણૂક કરવામાં આવે છે અને એક હેલ્પર તરીકે નિમણૂક કરવામાં આવે છે. એમ 3 કર્મચારીઓ દ્વારા આ આખી યોજનાનું કેન્દ્ર સંચાલન કરવામાં આવતું હોય છે દરેક સ્કૂલ ખાતે. અને એ આ 3 જણની ટીમ દ્વારા જ યોગ્ય રીતે ખોરાક રાંધવામાં આવે છે અને એ રંધાયેલો ખોરાક યોગ્ય સમયે બાળકોને પીરસવામાં આવતો હોય છે. આનું નક્કી કરેલું મેનુ સરકારશ્રીએ જે નક્કી કરી આપ્યું છે એ જ મુજબ એક દિવસ સુખડી તો એક દિવસ રાંધેલો દાળ ભાત એ મુજબની વસ્તુઓ પૂરી પાડવામાં આવતી હોય છે, જેથી બાળકના પોષણમાં કોઈ કમી ના રહી જાય. જી સર, એકદમ સાચી વાત છે. યોગેશભાઈ, આ જે યોજના છે ખાસ કરીને બાળકો માટે છે અને ગામની પ્રાથમિક શાળા હોય કે સામાન્ય શાળા હોય એ લોકોને લાભ મળે એ માટે એક સમાજ સેવક તરીકે તમે કેવા પ્રયાસ કરો છો? આ સરકારશ્રીની માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અત્યારે વડાપ્રધાન એક સંકલ્પ લઈને નીકળ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગાંધીનગર લોકસભાના અમિતભાઈ સાહેબ જે દેશના ગૃહમંત્રી છે કે દરેક લાભાર્થી, નાનામાં નાનો લાભાર્થી એ વંચિત ગરીબ બાળક ભણ્યા સિવાય એ રહી ના જાય. એટલે આગેવાનો હોય, ગામમાં સરપંચ હોય, તલાટી હોય, બીજા કોઈ કેળવણીકાર હોય તો આપણી સહિયારી જવાબદારી છે કે અવારનવાર આપણે પ્રાથમિક શિક્ષણની સ્કૂલોમાં મુદત આપણે એમને મુલાકાત લેવી. તેમજ આપણો કોઈ વાર તહેવારે, કોઈ આપણો જન્મદિવસ હોય, કોઈ મરણ તિથિ હોય કે આપણા દીકરાનું કંઈ હોય તો તિથિ ભોજન પણ આપણે કરાવી શકાય. માનનીય મોદી સાહેબે આહવાન કરેલું છે કે લોકભાગીદારીથી આપણે પ્રાથમિક શાળામાં એમને વધુને વધુ શિક્ષણ સુરત થાય અને પ્રાથમિક શાળા અને આંગણવાડીના પણ બધા બાળકો એ પોષણક્ષમ બને અને આવતીકાલનું જે ભવિષ્ય છે ભારત, એ આપણે બધાની સહિયારી જવાબદારી છે કે બધા જનજાગૃતિ કરી અને અવારનવાર પ્રાથમિક સ્કૂલોમાં મદદ કરે, કોઈ થોડું ડોનેશન કરી અને બાળકોને મફત ભોજન કરાવે. એમાં હાલમાં જે વિકસિત ભારતનો રોડ મેપ છે કે 2047નો, તો એમાં મિલેટ્સનું પણ આવી જાય છે. જે પાકા ધાન છે એ ધાનનું પણ બાળકોને આપણે મિલેટ્સ ખવડાવીએ તો બાળકો પોષણક્ષમ અને શુદ્ધ એનું સ્વાસ્થ્ય પણ ભવિષ્યમાં સારું બને. એવા મુખ્ય શુભ આશયથી માન્ય સરકારશ્રીનો જે નેમ છે કે ગરીબ અને વંચિત બાળકોને એ પ્રાથમિક શિક્ષણમાં આપણે મદદરૂપ થવાની આપણી સૌની સહિયારી ફરજ છે. જી, એકદમ સાચી વાત કહી. દર્શક મિત્રો, મધ્યાહન ભોજન યોજના વિશે આપણે બીજી ઘણી બધી માહિતી લેવાની છે, પરંતુ અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડો વિરામ લેવાનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે ગ્રામ જગત કાર્યક્રમમાં. મધ્યાહન ભોજન યોજના આ વિષય ઉપર આપણે વાત કરી રહ્યા છે અને યોગેશભાઈ હમણાં એક વાત કહી હતી કે મિલેટ્સ. સર, મિલેટ્સ યર તરીકે આખું વિશ્વ ઉજવી રહ્યું છે અને મધ્યાહન ભોજન યોજનામાં મિલેટ્સનું કેટલું પ્રદાન છે ને કેટલું આવશ્યક હતું ને આ જે વિચાર હતો પ્રધાનમંત્રીશ્રીનો તો એ કેટલો ચરિતાર્થ થયો છે? મધ્યાહન ભોજન યોજનાની જ્યાં સુધી વાત છે ત્યાં હું એક થોડીક વધારે માહિતી આપવાની પસંદ કરીશ. જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મિલેટ્સને પ્રાધાન્ય આપ્યું અને એ મિલેટ્સને સામાન્ય રીતે તમામ પરિવારોએ પોતાના ખોરાકમાં સમાવેશ કરવો જોઈએ એવો આગ્રહ કર્યો અને એના અનુસંધાને જ્યારે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી દ્વારા પણ મિલેટ્સ પ્રત્યે એટલી સભાનતા કેળવાય એના માટે સતત પ્રવૃત્તિશીલતા બતાવવામાં આવેલી છે. તો તે સમયે મધ્યાહન ભોજન યોજનાની અંદર પણ મિલેટ્સનો સમાવેશ કરવામાં આવેલો છે. બાળકોને મિલેટ્સ મારફતે પણ જે પોષણ મળવું જોઈએ, કોઈ તત્વોની કમી ના રહી જાય અને બાળકો જે એમના પોષણમાંથી ક્યાંય કોઈ જગ્યાએ કમી ના ફેસ કરે એ પર્પઝથી મિલેટ્સનો સમાવેશ કરવામાં આવેલો છે. યોગ્ય રીતે રાંધીને મિલેટ્સ પીરસવામાં આવે છે. બીજી એક વધારાની માહિતી હું એ આપવાની પસંદ કરીશ કે ગાંધીનગર જેવા વિસ્તારમાં
એક ઘણી NGOs કામ કરતી હોય છે. તે પૈકી એક ખૂબ જ સારી રીતે કામ કરતી જે સંસ્થાઓ છે, અક્ષય પાત્ર કરીને એક સંસ્થા છે. તો સરકારશ્રીએ અમુક તાલુકાઓમાં આવી અક્ષય પાત્ર જેવી સંસ્થાઓને આ કામગીરી સોંપેલી છે. અક્ષય પાત્ર સંસ્થા પણ એ જ રીતે તમામ અનાજ રાંધીને અને નિયમ મુજબ જે એનું મેનુ બનાવવામાં આવ્યું છે, જેમાં મિલેટ્સનો પણ સમાવેશ છે, એ મેનુ મુજબ રાંધીને એ ખોરાક તમામ કેન્દ્રો સુધી પહોંચતા કરે છે. અને એ રાંધેલો ખોરાક જ બાળકોને પીરસવામાં આવે છે. એ બાબતે વારંવાર સરકારી કર્મચારી અધિકારી દ્વારા તેમજ સામાજિક આગેવાનો દ્વારા મુલાકાત લેવામાં આવતી હોય છે. કેન્દ્રની મુલાકાત લેવામાં આવતી હોય છે, સંસ્થાની મુલાકાત લેવામાં આવતી હોય છે. એમાં કેટલી સ્વચ્છતા રાખવામાં આવે છે, કેવી રીતે રાંધવામાં આવે છે, તે તમામ બાબતોએ ખૂબ જ જાગૃતિ બતાવવામાં આવે છે. અને એનાથી વિશેષ બીજી એક વધારાની માહિતી હું આપીશ કે તમામ શાળાઓમાં એક કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે સરકારશ્રીની સૂચના મુજબ. અને એ કમિટી દ્વારા આ રાંધેલો ખોરાક યોગ્ય છે કે કેમ તે ચકાસવામાં આવે છે. સરકારશ્રી દ્વારા આપવામાં આવતું અનાજ એ યોગ્ય છે કે કેમ, બગડેલું તો નથી, એ પ્રકારે એની ચકાસણી કરવામાં આવતી હોય છે. અને એ કમિટી આ બાબતે ખૂબ જ જાગૃતિ બતાવતી હોય છે. જ્યારે અત્યારે પણ આપ સ્કૂલની મુલાકાત લો તો સ્કૂલમાં એ કમિટીની એક રચના કરેલી એક બોર્ડ કે એવી કોઈ વિગત જોવા મળશે આપને, કે જેની અંદર એ કમિટીના કયા કયા સભ્યો છે, એ સભ્યો કઈ કામગીરી કરે છે, એ તમામ વિગતો આપને એમાં જાણવા મળશે. અને એ કમિટી પણ સામાજિક સંગઠન તેમજ સામાજિક આગેવાનો દ્વારા જ બનાવવામાં આવતી હોય છે. એટલે આ તમામના સંયુક્ત સહિયારા પ્રયત્નોથી આપણે બાળકોને ખૂબ જ સારું અનાજ પૂરું પાડી શકીએ છીએ અને પોષણ પૂરું પાડી શકીએ છીએ. જી સર, એકદમ સાચી વાત છે. સરકારી ગ્રાન્ટેડ જે શાળાઓ છે એને આ મધ્યાહન ભોજન યોજના મળવા પાત્ર છે. સર, અત્યારે તાજેતરમાં જ PM પોષણ યોજના તરીકે એને નામાંકિત કરવામાં આવી છે, તો એના પાછળ શું કારણ હતું એ થોડું અમને માહિતી આપો. એ ખૂબ જ સારો મુદ્દો આપે ઉઠાવ્યો. PM પોષણ યોજના તરીકે હમણાં જ આ MDM એટલે કે મધ્યાહન ભોજન યોજનાનું નામાંકન કરવામાં આવ્યું છે. PM પોષણ યોજનાનો મુખ્ય આશય એક એ હતો કે પ્રાથમિક શાળાના બાળકોને આપણે અત્યાર સુધી આ યોજનાનો લાભ આપતા હતા. હવેથી પૂર્વ પ્રાથમિક શાળા એટલે કે સામાન્ય ભાષામાં કહીએ તો પ્રી પ્રાઇમરી, અને જેમાં સિનિયર KG, જુનિયર KG અને બહુ જ સારા ગુજરાતી શબ્દોમાં કહીએ તો બાલવાટિકા, કે જ્યારે આપણે નાના હતા એ વખતનું બાલ મંદિર. તો એ કક્ષાના જે બાળકો છે જે હજુ પ્રાથમિક શાળામાં એન્ટર નથી થયા, તે બાળકોને પણ આ યોજનાનો લાભ મળે તેવા શુભ આશયથી એ બાળકોને પણ આમાં સામેલ કરવામાં આવ્યા. અને આ યોજનાનું નામ એ રીતે PM પોષણ યોજના આપવામાં આવ્યું કારણ કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આ એક ખૂબ જ સૂચન સારું હતું કે જેમાં પૂર્વ પ્રાથમિક શાળાના બાળકોનો પણ સમાવેશ કરવામાં આવે. તે હેતુથી જ આનું નામ PM પોષણ યોજના કરવામાં આવ્યું છે. જી, એકદમ સારો વિચાર છે. યોગેશભાઈ, અત્યારે આપણે કહીએ, સર તમને પણ કદાચ આઈડિયા હશે કે ભારત દેશ એક એવો દેશ છે કે સૌથી યુવા દેશની ગણતરીમાં આવે છે. બીજા જે દેશ છે વિદેશના, જે યુરોપ ને બધા છે, ત્યાં હવે ત્યાંનું જે યુથ રહ્યું જ નથી. ત્યાંનો જે વસ્તી દર છે એમાં 50 વર્ષથી ઉપરની વયના છે. ભારત પાસે, આપણી પાસે યુવા ધન છે, તો એના માટે આ જે યોજના છે કેટલી કારગત સાબિત થશે યોગેશભાઈ? આજે માન્ય દેશના આપણા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માન્ય ગૃહમંત્રી ગાંધીનગરના લોકસભાના અમિતભાઈ શાહ સાહેબ, તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એમનું એક સરકારનો નેમ છે કે ગરીબમાં ગરીબ અને યુવાન એ સશક્ત થાય, પોષણક્ષમ આહાર લે અને એનું જે ભવિષ્ય છે એ સરકારનું, એમનું સ્પોર્ટનું કામ હોય કે બીજું કંઈ ભણવાનું કામ હોય, તો દરેક જગ્યાએ સ્ટાઇપન્ડનું કામ હોય, તો યુવાનો માટે સરકારે સ્ટાર્ટઅપ યોજના, યુવાનો માટે કૌશલ્ય યોજના, સ્પોર્ટ માટેના ખેલો ઇન્ડિયા, ઘણી બધી એવી યોજનાઓ કરી છે કે આ યુવા ધન છે એ આપણે ભારતનું હૃદય છે. એ યુવા છે એ શું છે, આખા દેશનું આપણું ઘડતર છે, આવતીકાલનું ભારત છે. અને માન્ય મોદી સાહેબની કલ્પના હતી કે 2047 સુધી, આજે અમૃતકાળ ચાલે છે, 75 વર્ષ આઝાદીના આપણા પૂરા થયા, તો 2047નો જે રોડમેપ છે એના અંદર ભારતના અંદર યુવાનો અને સાથે સાથે મહિલાઓ પણ, યુવાનો પણ આ દેશના આગળ આવે અને આપણું જે ગ્રોથ એન્જિન છે ડબલ ગુજરાત અને કેન્દ્રનું, તો વિકસિત ભારતમાં જે આપણે વર્ષો પહેલાં આપણો 18મો નંબર હતો વિકાસશીલ દેશોમાં, તો આજે માન્ય મોદી સાહેબના જે પરિકલ્પનાથી સરકારની જે
નેતૃત્વથી આજે 3જો નંબર વિશ્વના અંદર આપણે ભારત દેશનો આપણે ગ્રોથ જોઈએ છે. એટલે વિકસિત ભારતના જે પ્રણેતા છે એમનો એક સંકલ્પ છે કે મારો દેશનો યુવાન એ પાછળ ના રહી જાય અને સક્ષમ બને અને આવતીકાલનું ભવિષ્ય જે ભાવિ છે આપણા વિશ્વનું એ ભારતનું ભવિષ્ય છે એ યુવાનો છે. તો યુવાનો માટે પણ એમને એક સંકલ્પ કર્યો છે અને દરેક યોજનાઓમાં સ્પોર્ટ હોય, ખેલો ઇન્ડિયા હોય, પોષણક્ષમ આહાર હોય, સ્ટાઇપન્ડની યોજના હોય, એવી અનેક ઘણી યોજનાઓ સરકારશ્રી દ્વારા યુવાનો માટે આપણને એમને અમલમાં મૂકી છે, જે બદલ સરકારશ્રીનો હું ખૂબ જ એ હૃદયપૂર્વક એમનું અભિનંદન પાઠવું છું. જી જી યોગેશભાઈ, તમે એક વાત ખૂબ સાચી કહી કે બાળકોને જેટલું તમે પોષણ આપશો એટલું એમનું મગજ વિકાસ કરશે અને એ જે તે ક્ષેત્રમાં પોતાના પરિવારનું, પોતાના ગામનું અને આપણા ભારત દેશનું નામ રોશન કરશે. સર, 80 કરોડ કરતાં પણ વધારે લોકો પાસે અત્યારે રાશન કાર્ડ છે અને કોરોના કાળ દરમિયાન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અમલમાં મૂકવામાં આવી હતી. તો એનું કામ પણ એ છે કે ભૂખ્યાને ભોજન મળી રહે. એ જ કોન્સેપ્ટ આપણા વડાપ્રધાનશ્રીનો હતો. તો એના વિશે થોડી માર્ગદર્શન અમને આપો. એ બાબતે વાત કરીએ તો એ ઘણી ઉત્તમ વિચારધારા હતી કે કોરોના કાળ યાદ કરતાં આપણા તમામના મગજમાં એક દુઃખની એક યાદ આવી જ જાય. ઘણા લોકોએ પોતાના આપતજનો ગુમાવ્યા છે, પરંતુ એનાથી પણ વધારે એક જો દુઃખની બાબત હતી તો એ હતી કે જે ગરીબ તબક્કાના જે લોકો હતા એ તબક્કાના લોકો ખરેખર મૂળભૂત જરૂરિયાત છે, જે જમવાની વ્યવસ્થા થવી જોઈએ, એનાથી પણ એ દૂર થઈ ગયા હતા. નાની મોટી મજૂરી કરીને ગુજરાન ચલાવતા લોકોની મજૂરી ઝૂંટવાઈ ગઈ હતી. એ કારણોસર એઓને ખરેખર જમવામાં પણ તકલીફ પડે એવા સંજોગો ઊભા થયા હતા. એ સંજોગોમાં જ્યારે માનનીય વડાપ્રધાનશ્રીએ હાકલ કરી કે આપણે તમામ વ્યક્તિઓને, તમામ નાગરિકોને, ચાહે એ ગરીબ હોય કે રૂપિયાવાળા હોય, પણ એ તમામને ભોજનથી દૂર ના રહેવું પડે, તે પર્પઝથી તમામ સરકારી તંત્રએ આમાં લાગી જવાનું છે અને તમામ ઘરના લોકોને આહાર મળી રહે અને જરૂરિયાત જેટલો આહાર મળી રહે. કોઈએ એના કારણે તકલીફ ના ભોગવવી પડે કે એમના ઘરમાં અનાજ નથી. તે કારણોસર એમણે આ એક યોજના જે તે વખતે તાત્કાલિક રીતે લોન્ચ કરેલી અને મફત રાશન કરીને લોકોમાં પ્રસિદ્ધિ પામી. એ યોજના મુજબ તમામ નાગરિકોને ઘર સુધી રાશન પહોંચાડવામાં આવ્યું. એ માટે રાશન કાર્ડ હોવું કે ના હોવું એ વખતે એનું પણ એટલું મહત્ત્વ આપવામાં નહોતું આવેલું અને માનનીય વડાપ્રધાનશ્રીએ જે હાકલ કરી એ હાકલમાં સરકારી તંત્ર ખરું ઉતર્યું. સરકારી તંત્રએ તમામ લોકોને અનાજ પહોંચે તે પ્રકારે પૂરેપૂરા પગલાં લીધા અને એ તો એટલું હતું કે એના પછી પણ એની જે લોકોમાં પ્રસિદ્ધિ થઈ, લોકોએ એને જે ચાહના આપી, એ કારણોસર સરકારશ્રીએ 2024 પછી પણ 5 વર્ષ સુધી આ યોજના લંબાવી અને મફત રાશન આપવાની બાબત એવી રીતે લોકોમાં અસર કરી છે કે લોકોની મૂળભૂત જરૂરિયાત પૂરી થઈ છે અને તે કારણોસર આ સરકારશ્રીની આ જે વિચારણા હતી એ ખરેખર ખૂબ જ ચરિતાર્થ સાબિત થઈ છે. જી જી સર, એકદમ સાચી વાત છે. અને દર્શક મિત્રો, સમય થઈ ગયો છે ફરી એકવાર વિરામ લેવાનો. ગ્રામ જગત કાર્યક્રમ આપ જોઈ રહ્યા છો. મળીએ વિરામ બાદ. દર્શક મિત્રો, ગ્રામ જગત કાર્યક્રમ આપ નિહાળી રહ્યા છો. વિરામ બાદ આપ સૌનું સ્વાગત છે. મધ્યાહન ભોજન યોજના વિશે આપણે વાત કરી રહ્યા છે. યોગેશભાઈ, સાહેબ હમણાં જે વાત કરી કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ કોરોના કાળથી શરૂ થયો હતો પણ અત્યારે પણ અવિરતપણે ચાલી રહ્યો છે. તો તમે ગ્રામ્ય ક્ષેત્રે એની કેવી અસર જોવા મળી છે અને કેટલા લાભાર્થીઓ લાભ લઈ રહ્યા છે એનો? આમ તો બેન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કોરોના કાળ હતો એ 2020-21થી એ આપણું આખું દેશનું અર્થતંત્ર ઠપ થઈ ગયું. કોઈને કમાણી કે રોજગારી જેવું કંઈ હતું જ નહીં. લોકડાઉન જેવી પરિસ્થિતિ હતી એટલે કોઈને બહાર જવાનું પણ શક્ય નહોતું. તો એવામાં એક ગરીબ વંચિતો જે અનાજથી ભૂખ્યા ના સૂઈ જાય, તો એના માટે એમને આ દેશમાં લોકડાઉનમાં ગરીબ અન્ન કલ્યાણ યોજના ચાલુ કરી, જેનાથી ગરીબ અને વંચિત લોકોને જે આવક મર્યાદા સિવાયના લોકો હતા એમને મફત અનાજ લોકો સુધી મળી રહે અને સમગ્ર ભારતમાં તેમને આવક તો બંધ થઈ ગઈ તો એમને એક પૂરક સહાય તરીકે સરકારે એને મદદરૂપ થવાના ભાવનાથી કે લોકો પોતે પોતાનું જીવનનું, પરિવારનું પોષણ કરી શકે અને પોતે જીવી શકે એના માટે એક ઉમદા હેતુથી આ એમને
81 કરોડ લોકોને ભારતના આપણા લોકોને મફત અનાજનો માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના ઐતિહાસિક નિર્ણયથી લાભ થયો છે અને લોકો પણ એનાથી વંચિત અને ગરીબો જે કોઈ ભૂખ્યા અનાજ અને હાલમાં પણ 2024માં માન્ય મોદી સાહેબે એ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી. તો એનાથી ગામડામાં જે લોકો કે સમગ્ર ભારતના અંદર દરેકને આ સરકારશ્રીની જે યોજના છે એનો લાભ મળ્યો છે અને ચોક્કસ એનાથી લોકોને એનું જે આપણું અર્થતંત્ર હતું એ બેઠું થઈ અને આજે હરણફાળ દિશામાં ભારતની એક પ્રગતિમાં એવો પણ પાછળ ના રહી જાય એવો તેમને સહાય સરકારે લોકો સુધી પહોંચાડ્યો છે. જી સર, તમે સાચી વાત કહી કે સ્વસ્થ ભારત હંમેશા આપણા વડાપ્રધાન શ્રી કહેતા હોય છે. સર, એક મામલતદાર તરીકે આપની જવાબદારી ખૂબ વધી જાય છે અને મને લાગે છે કે ઘણા બધા દર્શક મિત્રોનો પણ આ પ્રશ્ન હશે જે હું પૂછવા જઈ રહી છું કે ગરીબ કલ્યાણ અન્ન યોજના અને મધ્યાહન ભોજનની યોજના માટે લાભાર્થીને આપણે કઈ રીતના પસંદગી થતી હોય છે, કઈ રીતે કોઈ વ્યક્તિ એનો લાભ મેળવી શકે, તો એનું થોડું માર્ગદર્શન આપો. જ્યાં સુધી મધ્યાહન ભોજન યોજનાની વાત છે તો તે તો પ્રાથમિક શાળામાં ભણતા તમામ બાળકોને એનો સીધો લાભ મળતો હોય છે અને એ બાબતે કોઈ એમાં પાત્રતા કે એવું કંઈ અલગથી નક્કી કરવામાં આવતું નથી. પણ PMGKY એટલે કે પ્રધાનમંત્રી જે અન્ન યોજના જે છે એ યોજનાની વાત કરીએ તો એમાં ચોક્કસ ક્રાઇટેરિયાઝ નક્કી કરેલા છે. જે તે વિસ્તારની મામલતદાર કચેરીમાં અરજી કરવાની થતી હોય છે અરજદારોએ અને એ અરજી કર્યા બાદ તેઓની પાત્રતા નક્કી કરવામાં આવતી હોય છે. એના અમુક આધારો નક્કી કરવામાં આવેલા છે. ગ્રામ્ય વિસ્તારમાં સામાન્ય રીતે ઉપર છેલ્લી એક વાત કરીએ કે કેવી પાત્રતા છે તો ગ્રામ્ય વિસ્તારમાં જોઈએ તો ક્યાંય 4-વ્હીલર ધરાવતા હોય એવા વ્યક્તિઓને આનો લાભ નથી મળી શકતો. જે લોકો ઇન્કમ ટેક્સ ભરતા હોય એવા લોકોને પણ આનો લાભ નથી મળી શકતો. શહેરી વિસ્તારમાં જોઈએ તો આ ક્રાઇટેરિયાઝની સાથે સાથે જે પાકું મકાન ધરાવતા હોય એવા લોકોને આનો લાભ નથી મળી શકતો. પણ સામાન્ય રીતે ખરેખર જરૂરિયાતવાળા જે લોકો છે કે જે આ પ્રકારની સુખ સાહેબી નથી ભોગવતા એવા લોકોને આનો લાભ મળવાપાત્ર હોય છે અને એવા અરજદારો મામલતદાર કચેરી ખાતે અરજી કરી શકતા હોય છે. તેઓ પોતાના ગામમાં ગ્રામ પંચાયત ખાતે અરજી કરી શકતા હોય છે અને એ અરજીની એક કમિટી દ્વારા નિર્ણય લઈને તેઓની પાત્રતા નક્કી કરવામાં આવતી હોય છે અને પાત્રતા વેરીફાઈ થયેથી, પાત્રતા નક્કી થયેથી તેઓને આ યોજનાનો લાભ મળતો હોય છે. જી સર, આ યોજના તમારા થકી કે વધારે લોકો સુધી પ્રચાર પ્રસાર થાય તો કેવા પ્રયાસ હાથ ધરવામાં આવતા હોય છે? સામાન્ય રીતે સરકારના તમામ કાર્યક્રમોમાં સરકારના તંત્ર દ્વારા, વહીવટી તંત્ર દ્વારા જ્યારે કોઈ કાર્યક્રમની અમલવારી કરવામાં આવતી હોય છે જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હમણાં જ આપણે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સ્વરૂપે જોયું છે. જેમાં માન્ય વડાપ્રધાન શ્રીની જે ઈચ્છા હતી કે સરકારની ગેરંટી આપતી એક ગાડી ફેરવવી, એ ગાડી ફેરવવાના ભાગરૂપે જેનું સરકારી નામ છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા, પણ સામાન્ય લોકોમાં તેને મોદીની ગેરંટીવાળી ગાડી એ હિસાબે એક પ્રખ્યાતિ મળી. તો એના જેવા ઘણા કાર્યક્રમો, ધારો કે સેવા સેતુ છે, આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા છે, એમ નાના મોટા તમામ કાર્યક્રમોમાં સરકારશ્રીના અલગ અલગ વિભાગો દ્વારા અમલમાં મૂકવામાં આવતી યોજનાની માહિતી પૂરી પાડવા માટે અથવા એમના અરજીના ફોર્મ સ્વીકારવા માટે અથવા ઓન ધ સ્પોટ સહાય ચૂકવવા માટે એ તમામ પ્રકારે અલગ અલગ વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હોય છે અને એ અલગ અલગ સ્ટોલ્સ, તમામ વિભાગના અલગ અલગ સ્ટોલ્સ મૂકવામાં આવતા હોય છે. એ સ્ટોલ્સની અંદર અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી હોય છે. જે વ્યવસ્થાના ભાગરૂપે લાયકાત ધરાવતા અરજદારોને ત્યાં જ સ્થળ ઉપર જ સહાય મળે અને તેઓને સહાય ચૂકવવામાં હુકમ કરવાના થતા હોય તો તાત્કાલિક હુકમ કરીને એમને હાથોહાથ આપવામાં આવે અને અરજદારને અલગ અલગ કચેરીઓમાં ફરવાનું ના થાય તે હેતુથી સરકારશ્રી દ્વારા સેવા સેતુ તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા જેવા ફોરમ ઊભા કરવામાં આવેલા છે અને આ ફોરમ પર તમામ અરજદારોને લાભ મળી રહે એ પ્રકારનું આયોજન કરવામાં આવતું હોય છે. જી સર, ખૂબ જ ઉમદા પ્રયાસ છે. યોગેશભાઈ, કાર્યક્રમના અંતમાં જો એક નાનો સંદેશ હું તમારા થકી લેવા માંગીશ, કારણ કે તમે સમાજ સાથે જોડાયો છો, સમાજ કાર્ય કરો છો, તો તમે શું સંદેશ આપશો લોકોને? આપણે માનીએ અત્યારે વિકસિત ભારતના પ્રણેતા માનનીય મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ, લોકસભાના સાંસદ, ગૃહમંત્રી સાહેબ ભારત સરકારના અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબની સરકાર, કે સરકાર પગલે ને ડગલે ગામડાના અંદર જે પ્રાથમિક શિક્ષણમાં મધ્યાહન ભોજન યોજનામાં આપણે બધા સાથે મળી અને મધ્યાહન ભોજન યોજના હોય, પ્રાથમિક શાળામાં અવારનવાર બાળકોની મુલાકાત લે, કોઈ જન્મ મરણ આપણી તિથિ હોય તો બાળકોને મફત ભોજન કરાવે, આંગણવાડીમાં બાળકોને કોઈ દૂધ પીવાનું હોય, દૂધનો કોઈ નાનો મોટો દાતા તરીકે પોતે રસ લે, જન જન સુધી જે મધ્યાહન ભોજન યોજના છે એમાં કોઈને મદદરૂપ થવાનું તથા
પ્રધાનમંત્રી યન યોજના છે જે હમણાં નવી જ લોન્ચ કરી છે, એમાં આંગણવાડીનો પણ સમાવેશ થઈ જાય છે, પ્રાથમિક શાળાનો પણ સમાવેશ થઈ જાય છે. માનનીય મોદી સાહેબનું સપનું હતું કે નાનામાં નાનો બાળક આંગણવાડીમાંથી જ આવે અને ત્યાંથી જ પોષણક્ષમ આહાર મળે તો આવતીકાલનું બાળક છે એ ભવિષ્ય આપણું મજબૂત અને સ્વસ્થ બને. તો એના માટે આપણે સહિયારી ફરજ, સરકાર તો એમની યોજનાઓ નીચે સુધી લઈ જાય છે, પણ એક જાગૃત સમાજ સુધારક તરીકે આપણે સહિયારી ફરજ બજાવી અને સરકારની સેવાનું એક પુણ્યનું માધ્યમ કમાવા માટે આપણે સૌ સહિયારો પ્રયાસ કરીએ અને ગરીબ માણસોને આપણે લાભાર્થી સુધી આ યોજનાનો લાભ પહોંચાડીએ, એ જ મારો મુખ્ય સંદેશ છે. જી, ખૂબ જ સુંદર આપનો સંદેશ છે યોગેશભાઈ. અને સર, આપનો ખૂબ ખૂબ આભાર આ કાર્યક્રમમાં આવવા બદલ. દર્શક મિત્રો, આપણો ભારત દેશ અતિથિ દેવો ભવ. આપણા ઘરે પણ કોઈ વ્યક્તિ આવે, આપણે એને ભૂખ્યા જવા ના દઈએ, એ આપણો વિચાર છે. અને આપણા વડાપ્રધાનશ્રીનો પણ એ વિચાર છે અને એને ચરિતાર્થ કરવા માટે જ આ યોજનાઓ અમલમાં મૂકી છે. આ ગ્રામ જગત થકી અમારો પણ એક એ જ સંદેશ છે કે જેટલા આપની આજુબાજુ લોકો છે કે જેમને આમનો લાભ મળવો જોઈએ આ યોજનાઓનો, બસ એ યોજના એમના સુધી પહોંચાડો. એનાથી વિશેષ એક સફળ નાગરિક તરીકેની આપણી ભૂમિકા બીજું કોઈ જ ના હોઈ શકે. ગ્રામ જગત કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે મળીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.